શ્રીમતી મણિબા ચુનીલાલ પટેલ સંસ્કાર વિદ્યાભવન અર્થ કેમ્પ મિશનની સફળ સમાપ્તિની ગર્વથી ઉજવણી કરી છે। હોમી લેબ દ્વારા નાસાના માર્શલ સ્પેસ ફ્લાઇટ સેન્ટર અને જોન્સન સ્પેસ ફ્લાઇટ સેન્ટરના સહયોગથી આયોજિત એક અસાધારણ પહેલ કરેલ આ મિશન 4 થી 10 ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી પૃથ્વીની આકર્ષક તસવીરો કેપ્ચર કરવાની તક પૂરી પાડે છે, જે તેમને અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીની આકર્ષક દુનિયાની નજીક લાવે છે। સેલી રાઇડ અર્થ કેમ્પ મિશન @સ્પેસ કેમ્પ એ એક પ્રતિષ્ઠિત પ્રોગ્રામ છે જે યુવા દિમાગને પ્રેરણા આપવા માટે રચાયેલ છે, જેથી તેઓ ISS પર ખાસ નિયુક્ત પૃથ્વી સામના વિન્ડો દ્વારા પૃથ્વીની વાસ્તવિક છબીઓ લઈ શકે। હોમી લેબ તેના વિદ્યાર્થીઓ માટે મર્યાદિત બેઠકો મેળવીને આ વિશિષ્ટ તકે અવકાશ વિજ્ઞાન, સેટેલાઇટ ઇમેજિંગ અને ઓપ્ટિકલ મિકેનિક્સનો અનુભવ પ્રદાન કર્યો છે। ઓક્ટોબર 2024માં આયોજિત આ મિશન વિદ્યાર્થીઓ લાઈવ મિશનમાં સક્રિયપણે ભાગ લે તે પહેલાં સંરચિત 2 રાઉન્ડ તાલીમ કાર્યક્રમને અનુસરે છે। આ તાલીમ પ્રેક્ષા સેઠિયા UCL દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેમણે વિદ્યાર્થીઓને પૃથ્વી અવલોકન અને સેટેલાઇટ ટેકનોલોજીના મૂળભૂત બાબતો વિશે માર્ગદર્શન આપ્યું। આનાથી વિદ્યાર્થીઓને અવકાશમાંથી પૃથ્વીની છબીઓ કેવી રીતે લેવામાં આવે છે અને તેઓ વૈજ્ઞાનિક સંશોધનોમાં કેવી રીતે યોગદાન આપે છે તેની ઊંડી સમજ મેળવવામાં મદદ કરી। મિશન એક્ઝિક્યુશન દરમિયાન ISS પર અર્થ કેમેરા ચોક્કસ સમયગાળા માટે સક્રિય કરવામાં આવ્યો હતો, જેનાથી વિદ્યાર્થીઓ વાસ્તવિક સમયની છબીઓ મેળવવા માટે ભ્રમણ કક્ષાની શ્રેણી અને ભૌગોલિક સ્થાનો પસંદ કરી શકે છે। વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક વિશ્વભરના વિવિધ સ્થળોએથી છબીઓ લીધી, જેમાં એશિયામાંથી નેપાળ, ભારત, જાપાન અને ઇન્ડોનેશિયા, દક્ષિણ અમેરિકાથી બ્રાઝિલ, આફ્રિકાથી નામિબિયા, ઓસનિયાથી ઓસ્ટ્રેલિયા અને વધુ। આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓએ માત્ર અલગ અલગ ભૌગોલિક લેન્ડસ્કેપ્સને જ શોધ કરી ન હતી, પરંતુ સેટેલાઇટ ઇમેજિંગ અને પૃથ્વી અવલોકન વિશે પણ મૂલ્યવાન આંતરદૃષ્ટિ મેળવી હતી। આ પહેલથી વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાનમાં હાથ પરનો અનુભવ મળ્યો અને તેમને વર્ગખંડની બહાર વિચારવાની પ્રેરણા મળી। હોમી લેબ, કલામ સેન્ટર અને નાસા વચ્ચેના સહયોગથી યુવા દિમાગને અદ્યતન અવકાશ ટેકનોલોજી સાથે જોડાવા માટે જિજ્ઞાસા અને વૈજ્ઞાનિક સ્વભાવને ઉત્તેજન આપવાની મંજૂરી મળી છે। શૈલી રાઇટ અર્થ કેમ્પ મિશન દ્વારા વર્કશોપ આયોજિત થયેલ, જે હોમી લેબ અને નાસા માર્શલ સ્પેસ ફ્લાઇટ સેન્ટરના તેમજ જોનસન સ્પેસ ફ્લાઇટ સેન્ટરના સંયુક્ત આયોજનથી વર્કશોપ રાખવામાં આવેલ, જેમાં સંસ્કાર વિદ્યા ભવનના ધોરણ 4 થી 10ના વિદ્યાર્થીઓએ ભાગ લઈ અને ISS એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જોડે રહી ત્યાં સ્થાપિત કેમેરાના ઉપયોગથી પૃથ્વીના આકર્ષક ફોટા પાડેલ છે, જેમાં વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લઈ પૃથ્વીના ફોટા પાડેલ છે, જે ખૂબ સુંદર છે। હર હર મહાદેવ। તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે। અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજા પાની તમામ વસ્તુ। મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે। અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે। હું રાજુભાઈ ભુદેવ। હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી। આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે, તો આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર, જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ।